આજે તો હાંજે મોડા મોડા અમે બધા તૈયાર થઈ ગયા. તૈયાર થઈને અમારે જવું છે પોરબંદર. તો અમે જઈએ પોરબંદર. તો હાલો પછી તો અમે કોરીખડાથી નીકળી ગયા છે પોરબંદર જવા માટે. હિમાંશુ અમારી આગળ બેઠી છે. પછી અમે ભૂગ્યા ખાપટે પૂગીને જોયું તો વરસાદ બહુ જ ચાલુ હતો. હિમાંશુ આખી ફલરી ગયા કારણ કે એ આગળ બેઠી હતી. વરસાદ બહુ જ ચાલુ થઈ ગયો. પછી મેં રામુને કહી દીધું, રામુ શું કરું, ઘરે જવું કે પોરબંદર જવું? મને કે પોરબંદર જ જવું છે. ફાઇનલી અમે પૂગ્યા પોરબંદર પૂગીને જોયું તો વરસાદ બંધ થઈ ગયો. એટલે મેં રામુને કહી દીધું, વારે વાત જલસા પડી જવાના છે. જલસા એમ પડી જવાનું છે કારણ કે અમને રામુ લઈ જાય છે ચોપાટી. પછી એમ પૂગ્યા. મેરાની તૈયારી કેવી ચાલે છે? તો ભાઈ મેરાની તૈયારી જોરદાર જકાસ ચાલે છે. પછી તો અમારી હિમાંશુ સરખા જઈને અરખાઈ ગઈ છે પણ વિચાર કરે છે કે સરખા તો દુનિયા ને ચાલુ કઈ મેં કઈ નથી. પછી હિમાંશુ ને પપ્પા કે હાલ હું તને બેહાડું, બધા બેહું કે આમાં કે ઉમાં? તો કે મારે મોટી ઉડકીમાં જ બેહું છે, ગમે એમ થાય. પછી અમારી હિમાંશુ કે તમે તો કોઈ મને ચરખામાં બેહાડો નથી. એટલે પછી ઈ રેતી હોય રમવા માંડી. મેં એને કીધું હે કે તને હાલ હું બેહાડું હું, તાર પપ્પા તો નહીં બેહાડે. તો ઈ કે હાલ મમ્મી આપણે જઈએ. પછી રામુ કે હાલ હિમાંશુ હું તને જલપરી દેખાડો. એટલે અમે પૂગી ગયા જલપરી જોવા. પછી તો મેં રામુને કહી દીધું, રામુ જલપરી તો મસ્તની હે પણ આને જોવાની ક્યારે? મને કે પોરબંદર નો મેળો ચાલુ થાય ત્યારે એની એન્ટ્રી હે. તો હું ને હિમાંશુ ગણવા માંડીએ કે કેટલીક જલપરી હે. જલપરી જોવા જાવી હોય તો 100 રૂપિયા ટિકિટ હે. અમારે હિમાંશુ તો જલપરી જોવા જવાની છે. તમારે જોવી હોય તો તમે પણ આવી જાઓ. તમારી હિમાંશુ રોવાનું ચાલુ કરી દે કારણ કે એને રમકડા લેવા હે. હજી રમકડા સ્ટોલ ચાલુ નથી. અને અમારી હિમાંશુ ગમે એમ થાય મને રમકડા લઈ જ દો. તમને બધાને આ દિલ નો જોઈને એમ થતો હોય કે દિલ નો કેવો મસ્તી ને દિલ નો નથી. આ દિલ ના એક વર્ષ સરખો હે. એટલે મેં રામુને કહી દીધું જલ્દી મારા 2-3 ફોટા પાડ લે. પછી તો અમારી હિમાંશુ આ લઈ લીધું. આને શું કહેવાય એ ફટાફટ કમેન્ટ કરી દીજો. પછી એમ ઘેર પૂગીને જોયું તો 9 વાગવા આવ્યા હતા. એટલે મેં પછી ફટાફટ રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું. વિડીયો જેટલો જશે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. કે બાય બાય.